હાલની તેમની નોટમાં 2 ફંડામેન્ટલ અને 2 ટેકનિકલ કારણો દર્શાવ્યા છે, જેના કારણે ભારતીય બજારમાં એક ઘટાડો આવી શકે છે. શું છે આ કારણો તેની વિગત સાથે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. જી નીરજ, શું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે? જી, ખાસ કરીને જો મોર્ગન સ્ટેનલી અત્યારે એવું કહી રહ્યું છે કે ભારતીય બજાર અત્યારે એક લોંગ ટર્મ બુલ માર્કેટની અંદર છે, પરંતુ અહીંયા થોડા ઘણા એવા સંકેતો મળી રહ્યા છે, જે સંકેતોને પગલે આ જે બુલ માર્કેટ છે એની અંદર થોડો ઘટાડો આવી શકે છે. જોકે ઘટાડાની સાથે સાથે મોર્ગન સ્ટેનલી એમ પણ કહી રહ્યું છે કે ભારતીય બજારનો જે બુલ માર્કેટનો જે આખો પાથ છે, જે આખી જર્ની છે, એના હજી આપણે મિડવે પર જ પહોંચ્યા છે, એટલે હજી ઘણી લાંબી એવી તેજી આવવાની બાકી છે. અને ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે જો જ્યારે પણ ઘટાડો બજારમાં આવે છે તો આજે કન્ટિન્યુઅસ લિક્વિડિટી ભારતીય બજારમાં આવી રહી છે એની પણ એક પરીક્ષા થશે. ઓકે, તેઓ બીજી બાજુ એવું પણ માની રહ્યા છે કે અત્યારે જે ઘણા બધા રોકાણકારો હાથમાં કેશ લઈને બેઠા છે, તો કોઈક મોટું ઘટાડો આવે તો આ ઘટાડામાં તેઓ આવીને પોતાના પૈસા પાર્ક કરવાનું પણ વિચારી શકે છે. એટલે એક તરફ જે અત્યારે લિક્વિડિટી કન્સિસ્ટન્ટલી આવી રહી છે એની તો પરીક્ષા થશે જ, પરંતુ એ પણ જોવાનું રહેશે કે અત્યારે જે બહાર સિસ્ટમની અંદર જે નાણાં છે એ લિક્વિડિટી માર્કેટમાં આવે છે કે નહીં. જોકે ક્યાંથી ઘટાડો આવશે એના વિશે જ્યારે તેમણે ચર્ચા કરી તો એમણે એક બહુ સ્પષ્ટ વાત કહી છે કે કોવિડ બાદ પહેલીવાર કદાચ એવું અહીંયા જોવા મળશે કે આપણને વૈશ્વિક ગ્રોથની અંદર થોડું ઘણું સ્લોડાઉન આવતું જોવા મળે. અને ખાસ કરીને વૈશ્વિક ગ્રોથ ઘટે છે તો તેમનું માનવું છે કે સ્થાનિક સ્તર પર અહીંયા આપણી અર્નિંગ્સની ઉપર ચોક્કસથી એની એક અસર આવતી જોવા મળી શકે છે. એટલે આ એક ચિંતાનો વિષય છે. અને બીજી તરફ તેમનું કહેવું છે કે રાજ્ય કક્ષાએ જે ખર્ચ અત્યારે વધતા જોવા મળી રહ્યા છે અમુક રાજ્યોની અંદર, એ પણ એક ચિંતાનું કારણ કદાચ આવનારા સમયની અંદર અહીંયાથી આપણા બજારો માટે બની શકે છે. એટલે આના પર એક ખાસ નજર રાખવાની છે. જોકે ખાસ ક્યાં તમે નજર રાખીને બેસશો અહીંયાથી આ ઘટાડા દરમિયાન કે એની ઉપર, તો એના પર ખાસ એમનું કહેવું છે કે આઈપીઓ વધતા રિટેલ રોકાણકારો જે છે હવે પ્રાઇમરી માર્કેટ તરફ આગળ વધી રહ્યા છે. એટલે આ એક શિફ્ટ અહીંયા એક નાનકડો કદાચ તમને આ સમયમાં આવતો જોવા મળે. બીજી તરફ વૈશ્વિક બજાર સાથે ભારતીય બજારની જે સુસંગતતા છે, કે જે કોરિલેશન છે, એ અત્યારની તારીખમાં એટલા નથી ને એટલે જ આપણે જોઈએ છીએ કે વૈશ્વિક બજારોની અંદર પણ ઘટાડો આવતો હોય છે, તો ભારતીય બજારોની અંદર એના પગલે ઘટાડો આવે છે પરંતુ રિકવર પણ જલ્દી થઈ જાય છે. જોકે એમનું માનવું છે કે કોઈક મોટા કારણોસર યુએસ જેવા મોટા બજારોમાં કે અન્ય બજારોમાં જો કોઈક મોટો કડાકો આવે છે તો પછી ભારતીય બજારની જે સુસંગતતા છે એની અંદર ફેરફાર થતો જોવા મળશે અને કદાચ વૈશ્વિક બજારોની ચિંતાને પગલે આપણા બજારમાં પણ થોડો ઘણો ઘટાડો આવી જાય. જોકે આ એક કરેક્શન આવ્યા બાદની તેજીના કયા સંકેત છે એના વિશે તેઓ કહી રહ્યા છે કે ફિઝિકલ કન્સોલિડેશન જે અત્યારે ભારતની અંદર ચાલી રહ્યું છે એને રહીને પ્રાઇવેટ જે ઋણ છે અને પ્રાઇવેટ ખર્ચ છે, એક્સપેન્સ છે, એની અંદર આપણને વધારો જોવા મળશે. અને જો એ વધારો જોવા મળે છે તો સ્વાભાવિક છે કે આવનારા સમયમાં આપણને અર્નિંગ્સની ગ્રોથ પણ વધતો દેખાય. બીજી તરફ ભારતીય પરિવારોની અંદર જે અત્યારે સ્ટોક હોલ્ડિંગ છે, જે એક કદાચ અત્યારના લેવલથી વધતું જોવા મળે તો અહીંયાથી કદાચ એક ફંડામેન્ટલ ચેન્જ વધારે આવી શકે છે. એટલે ખાસ કરીને જેવી રીતે અત્યારે દરેક બેન્કો, દરેક ઘરની અંદર એક એફડી હોય છે, એવી રીતે જો દરેક ઘરોની અંદર સ્ટોક હોલ્ડિંગ શરૂ કરવામાં આવે તો પણ કદાચ એક મોટો ચેન્જ આવતો જોવા મળી શકે છે. અને ત્રીજું કારણ એ કે ભારતની અંદર જે પ્રકારે ભારતનું ભારણ જે છે, વેઇટેજ વૈશ્વિક બજારની અંદર વધી રહ્યું છે, તો આ વધતા ભારણને કારણે જે વધુ અલોકેશન ભારતીય કંપનીઓની અંદર કે ભારતીય બજારમાં થાય તો પણ એક આગળની આપણને તેજી જોવા મળી શકે છે. જોકે આ દરમિયાન તેઓ ફાઇનાન્શિયલ, ટેકનોલોજી આ બે સેક્ટર પર ઓવરવેઇટ છે, એની સાથે જ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને ઇન્ડસ્ટ્રીયલ પર ઓવરવેઇટ છે, અને આ સિવાયના બીજા બધા જે સેક્ટર્સ છે ત્યાં આગળ થોડા તેઓ અંડરવેઇટ ચાલી રહ્યા છે. એટલે એક થોડા વૈશ્વિક ચિંતાઓને લઈને કદાચ આપણા ભારતીય બજારની અંદરનો જે બુલરન છે એની અંદર કદાચ થોડો ઘણો આપણને અટકતો જોવા મળી શકે, પરંતુ ભારતીય જ કારણો હશે કે જ્યારે આ બુલરનને ફરી પાછી કન્ટિન્યુ કરતું દેખાશે, એવું મોર્ગન સ્ટેનલી અત્યારે કહી રહ્યું છે. જી.